ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર છે કે કેમ? ભાવનગરમાં દારૂ પીધા બાદ થયેલા મોતના મામલે કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકારને ઘેરતા કહ્યું કે અસામાજિક તત્વો બેફામ બની દારૂ અને ડ્રગ્સનો વેપલો કરી રહ્યા છે. બોટાદ લઠ્ઠાકાંડ અને ખેડામાં ઝેરી દારૂના મોતનો ઉલ્લેખ કરી કોંગ્રેસે જવાબદારો સામે કડક કાર્યવાહી અને અસરકારક નીતિ બનાવવાની માંગ કરી છે. શું કહે છે મનીષ દોશી? આવો સાંભળીએ. ઝેરી દારૂ, નકલી દારૂ, લઠ્ઠા અને એના હિસાબે સત્તાવાર રીતે 2 થી વધુ મોત અને બિનસત્તાવાર વધુ મોતની ખબર જે છે એ આ ગુજરાત માટે ચિંતાજનક છે. ગુજરાતમાં નશાબંધીનો કાયદો કાગળ ઉપર અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ સરકારમાં ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર અને એના કારણે ગુજરાતમાં અસામાજિક તત્વો બેકાબુ રીતે પોતે મન ફાવે તે રીતે વેપલો કરી રહ્યા છે. ગુજરાતમાં ભાવનગરની તો આજુબાજુ કોઈ પણ રાજ્યની બોર્ડર નથી આવતી. સુરત, વલસાડ કે દાહોદ જોઈએ તો કોઈ રાજ્યની બોર્ડર આવે આપણે સમજી શકીએ, સરકાર આગળ બહાનાબાજી હોય. પણ ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં દારૂના કન્ટેનરો ઠલવાય અને છતાં સરકાર સબ સલામતની વાતો કરે. ગુજરાતમાં 2025માં ખેડામાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થયા. સરકારે ત્યારે પણ વાતો કરી કે કડકમાં કડક પગલાં લેશું અને પછી ફરી હપ્તારાજ મનગઢંત રીતે મન ફાવે તે રીતે ચાલી રહ્યું છે. 2022માં આખા ગુજરાતને ધ્રુજાવી નાખે તેવો લઠ્ઠાકાંડ અમદાવાદ, બોટાદમાં જેમાં 40 થી વધુના મોત થયા હતા, 90 થી વધુ લોકો અસર કરતા હતા. ત્યારે પણ સરકારે કીધેલું કે કડકમાં કડક અમે પગલાં લેશું અને તમામ માટે સીટની નિમણૂક કરીને સરકારે વાર્તા કરીને આખી વાત ઉપર લીપાથોપી કરી દીધી. અને એના કારણે જ આજે ભાવનગરમાં આ ઘટના 2 દિવસથી જે સામે આવી છે એ દેખાડે કે સરકાર આગળ સંપૂર્ણપણે સરકાર અસામાજિક તત્વોના શરણે છે અથવા તો સરકારના આશીર્વાદથી અસામાજિક તત્વો બેકાબુ છે. એટલે સરકારની નીતિ જે રીતે ઉદ્યોગપતિઓ સાથે છે, ચંદાદો ધંધાલોની, એવી જ નીતિ અસામાજિક તત્વો સાથે છે. ચૂંટણીઓમાં અસામાજિક તત્વોનો, દારૂના ખેપિયાઓનો બેફામ ઉપયોગ કરવાનો અને એ જ અસામાજિક તત્વો દારૂના ખેપિયાઓને પછી છૂટો દોર આપવાનો અને એના કારણે ગુજરાતનો ભવિષ્ય સમાન યુવાનો વ્યસનની આગમાં ધકેલાય છે અને હજારો પરિવાર અત્યારે વેરવિખેર થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સરકારના મંત્રીશ્રી, ગૃહ વિભાગના ગૃહમંત્રીશ્રી ખેલ મંત્રી તરીકે બહુ ઉત્સાહિત છે, રેલ મંત્રી તરીકે ઉત્સાહિત છે, પણ એવો હકીકતમાં ગૃહમંત્રી તરીકે એક્ટ કરે, એક્શન લે તો મને એમ લાગે છે કે ગુજરાતમાં જો એમની સાચા અર્થમાં ઈચ્છા શક્તિ હોય તો દારૂના વેપલા ઉપર, ઝેરી દારૂના વેપલા ઉપર અને સમગ્ર રીતે ડ્રગ્સના વેપલા ઉપર રોક લાગી શકે. પણ દુઃખ સાથે કહેવું પડે કે ગૃહ વિભાગ હવે તો સરકારે વારંવાર સ્વીકારે છે, પૂર્વ મુખ્યમંત્રીશ્રી પણ સ્વીકારી ચૂક્યા છે કે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર ઉપર. તેવા સંજોગોમાં આ લઠ્ઠાકાંડ માટે જવાબદારોને સામે સરકાર લીપાથોપી કરવાને બદલે અગાઉમાં 2022, 2025 અને 2009 આ વારંવાર ઝેરી દારૂ, નકલી દારૂની ફેક્ટરીઓ એ બધાની બાબતમાં અસરકારક જો કાંઈ નીતિ ઘડતર થાય અને પગલાં ભરાય તો મને એમ લાગે છે કે ગુજરાતમાં આપણે વ્યસનમાંથી ગુજરાતને બચાવી શકશું અને ગુજરાતના ભવિષ્યને પણ બચાવી શકશું. ત્યારે લઠ્ઠાકાંડમાં મોત માટે જવાબદાર અધિકારી, તંત્રના પદાધિકારી અને જે લઠ્ઠાકાંડના અને નકલી દારૂની ફેક્ટરીના માંધાતાઓ છે તેની જે ગોઠવણ છે જેની સાથે એ પછી સત્તાધારી પક્ષના છે કે એમના શુભેચ્છકો છે એની પણ તપાસ થઈને કડક પગલાં ભરાવા જોઈએ. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.